સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા બાદથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ગાયબ થયા હતા। તેમના ટેકેદારોનો પણ કોઈ અતોપતો ન હતો। ત્યારે આખરે નિલેશ કુંભાણી સાક્ષાત પ્રગટ થયા છે। ગત અઠવાડિયે વિડીયો જાહેર કર્યા બાદ બુધવારે રાત્રે તેઓ સુરત ખાતે પોતાના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા અને જેથી નિલેશ કુંભાણીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે। તો નિલેશ કુંભાણી આવ્યાની જાણ થતાં જ મીડિયાની ટીમ ત્યાં પહોંચી હતી અને તેઓ પત્રકાર પરિષદ યોજવાના હતા, પરંતુ નિલેશ કુંભાણીની તબિયત નાદુરસ્ત હોવાનું બહાનું આપીને આ પત્રકાર પરિષદ કેન્સલ કરવામાં આવી હતી। તો ગુજરાત કોંગ્રેસને હાઈકોર્ટથી મોટો ઝટકો મળ્યો છે। ભાજપ ઉમેદવારની બિનહરીફ જીતને પડકારતી પીઆઈએલ નકારવામાં આવી છે અને સુનાવણી કરવાનો ઇનકાર પણ કરવામાં આવ્યો છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા દિવેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી દિવેશ, છેલ્લા કેટલાક સમયથી ગાયબ થયેલા નિલેશ કુંભાણી સાક્ષાત પ્રગટ થયા છે, શું કહેશો આ સમગ્ર મુદ્દે? ચોક્કસ જે પ્રકારે નિલેશ કુંભાણી જે છે તે એનું જ્યારથી ફોર્મ રદ થયું ત્યારથી નિલેશ કુંભાણી છે તે ક્યાંક ને ક્યાંક ગાયબ હતા અને કહી શકાય કે અચાનક જ નિલેશ કુંભાણી છે તેણે પોતાના મોબાઈલ ફોનથી એક વિડીયો રિલીઝ કર્યો હતો અને તેમાં આક્ષેપ પણ કોંગ્રેસીઓ પર કર્યા હતા। તો ક્યાંક ને ક્યાંક ગત રાત્રે એક મેસેજ કર્યો હતો નિલેશ કુંભાણી તરફથી કે નિલેશ કુંભાણી છે તે સવારે 8 વાગે મીડિયાની સાથે બ્રીફ કરશે અને પત્રકાર પરિષદ યોજશે, પરંતુ મોડી રાત્રે ફરીથી તેમણે ફેરવી તોડ્યું હતું અને મોડી રાત્રે તેમણે પોતાની તબિયત નાદુરસ્ત હોવાની બહાનું કાઢી અને આ પ્રેસ કોન્ફરન્સ જે છે તે મુલતવી રાખી હતી। એટલે આ એક બહાનું છે કે પછી કોઈનો ડર છે તે એક પણ મોટો પ્રશ્ન છે, કારણ કે નિલેશ કુંભાણી જે છે તેમની અચાનક જ તબિયત નાદુરસ્ત થવી તે પણ એક મોટો સવાલ છે અને અત્યાર સુધીમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા નિલેશ કુંભાણીનો વિરોધ થયો તે પણ એક મોટી વાત છે। એટલે નિલેશ કુંભાણી જે છે તે કોંગ્રેસના નેતાઓના વિરોધના કારણે કદાચ ડરી ગયા હોય ને તેમણે આ કોન્ફરન્સ છે તે મુલતવી રાખી હોય તેવું પણ બની શકે છે। નિલેશ કુંભાણીના ઘરની વાત કરીએ તો નિલેશ કુંભાણી જે છે જ્યારથી તેઓ ફોર્મ રદ થયું ને ત્યારથી ગાયબ છે, ત્યારબાદથી તેમના ઘરે પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। નિલેશ કુંભાણી જે છે તે ફરીથી ક્યાંક ને ક્યાંક મોડી રાત્રે તેમના ઘરે આવ્યા આ પ્રકારની માહિતી મળતાની સાથે જ મીડિયાની ટીમ તેમના ઘરે પહોંચી હતી, પરંતુ નિલેશ કુંભાણીનો અતોપતો ન હતો, પરંતુ ત્યાં પોલીસ બંદોબસ્ત સ્પષ્ટપણે ગોઠવાઈ ગયો હતો। આ પોલીસ બંદોબસ્ત પણ કંઈક અલગ ઇશારો કરી રહ્યો છે, કારણ કે નિલેશ કુંભાણી જે છે તે ક્યાં છે હજી સુધી કોઈને ખબર નથી। નિલેશ કુંભાણીએ એક વિડીયો છે તે વાયરલ કર્યો હતો ને આ વિડીયો વાયરલ કરી અને તેમણે જણાવ્યું હતું કે તેમના જ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે તેમના વિરુદ્ધમાં છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે નિલેશ કુંભાણી જે છે તે તેમના કાર્યકર્તાઓ સામે જ ક્યાંક ને ક્યાંક બાયો ચડાવી છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે નિલેશ કુંભાણી જે છે ત્યાં સમગ્ર મામલાથી ડરી રહ્યા હોય એવું પણ લાગી રહ્યું છે, એટલા માટે થઈને પ્રેસ કોન્ફરન્સ મુલતવી રાખે। કદાચ નિલેશ કુંભાણી જે છે તે પ્રેસ કોન્ફરન્સમાં શું કહેવાના હતા તેને લઈને અન્ય કોઈ દ્વારા પણ તેમને રોકવામાં આવ્યા હોય તેવું પણ બની શકે છે, પરંતુ હાલ તો આ સમગ્ર જે બાબતો છે તેમનો જવાબ માત્ર ને માત્ર નિલેશ કુંભાણી જ આપી શકે તેમ છે, પરંતુ હાલ નિલેશ કુંભાણી ક્યાં છે તે હજી સુધી કોઈને ખ્યાલ નથી। જે પ્રકારે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાનું કીધું હતું ને ત્યારે આ પીઆઈએલ જે છે તે કરવા માટે થઈને નિલેશ કુંભાણી જતા હતા તેને લઈને આખી વાત જે છે તે તેમના વાઈફે કરી હતી, પરંતુ હજી સુધી તે અમદાવાદ નથી પહોંચ્યા અને મીડિયામાં પણ તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ જતો હતો ત્યારે જ કોંગ્રેસના નેતાઓએ જે વિરોધ કર્યો તે વિરોધના કારણે જ મારે પરત ફરવું પડ્યું। એટલે સ્પષ્ટ કહી શકાય કે નિલેશ કુંભાણી છે તે અમદાવાદ ગયા જ ન હતા અને હજુ સુધી ક્યાં છે તે પણ ખબર નથી। એટલે સ્પષ્ટ ઈશારો થાય છે કે નિલેશ કુંભાણી છે તે વિરોધથી ડરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે। જી સમગ્ર માહિતી બદલ દિવેશ પરમાર આપનો આભાર।